છે કોઈના નામનો આઈડી બનાવ્યો હોય ફેસબુક ઇન્સ્ટા ગમે તેનો તો ડિલીટ કરી નાખજો આઈડી એડ્રેસ ટ્રેક થશે અને તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે સોશિયલ મીડિયામાં અસભ્ય શબ્દો કે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો પણ ગુનો બને છે કોઈના વિશે કંઈ ખરાબ લખવાનું નહીં કંઈ નહીં કરવાનું એ પણ ગુનો બને છે કોઈ સમુદાયની કે સમાજની લાગણી દુભાય કે કોઈની પ્રતિષ્ઠાની હાનિ થાય તેવી ફોટો કોમેન્ટ પોસ્ટ વિડિયો શેર કરવો પણ ગુનો બને છે મતલબ સોશિયલ મીડિયામાં ખબર ના પડે એ જગ્યાએ હળીઓ કરવી નહીં તકેદારી રાખવાની એના પછી વાત કરીશું બધા સાયબર ફ્રોડ કયા ચાલે છે એક તો સાયબર બુલિંગ બજારના નંબરથી કોલ કરી મેન્ટલી હેરેસમેન્ટ કરે એ ફોટો મોર્નિંગ એ થાય છે જસ્ટ પ્લેન વિથ રમી રમો અને જીતો આવે છે ને આઈપીએલ વખતે આવી રમીમાં ઘણા લોકોને રમાડી ગઈ છે એટલે ત્યાં પણ તકેદારી રાખવાની ટિકિટ બુકિંગના નામે ફ્રોડ થાય છે ઓનલાઈન રિઝર્વેશન કરશો ત્યાં પણ તમારી સાથે એક વેબસાઈટ આવી શકે છે ફ્રેન્ડશિપ ક્લબના બહાને ફ્રોડ થાય છે સિમ કાર્ડ સેટિંગ જાહેર રજાના દિવસે તમને 4G માંથી 5G અપગ્રેડ કરવા માટે કોઈ કહે કે આ કરો તો પણ સિમ કાર્ડ સેટિંગનો ફ્રોડ થાય છે ઓનલાઈન ટ્રેડિંગ ધનેરા 2 વર્ષ પહેલા કાની ડેટા આ મામલે તો કાની ડેટા કોના અકાઉન્ટમાંથી 2 કરોડથી વધુ રકમ નહીં 200 વધુ રકમ છે એ રકમ બનાસકાંઠાના લોકો ઓનલાઈન ઇન્વેસ્ટમાં કાની ડેટામાં ખૂબ બની ચૂકેલા છે ઓનલાઈન જોબ ફ્રોડ નોકરી મેળવવા માટે પણ ફ્રોડ થાય છે એડવાન્સ ટેલિગ્રામ ટાસ્ક તમે ટેલિગ્રામમાં જો ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે જો પેમેન્ટની પ્રોસિજર કરતા હો તો પણ ફ્રોડ છે ટેલિગ્રામમાં કોઈ ચેનલમાં જોઈન થાય ઇન્વેસ્ટમાં આ કરો તો પણ ક્લિક ક્યાં બ્રોકર નહીં કરવાનું ઓનલાઈન મેટ્રિમોનિયલ ફ્રોડ લગ્ને કુંવારા આવા લોકોની સાથે પણ તમે કોઈ છોકરી શોધવા કે કોઈ યુવતી છોકરો શોધવા ગૂગલ કે આવા જશે તો પણ ફ્રોડ થાય છે ત્યાં પણ તકેદારી રાખવાની ઓનલાઈન ગેમિંગ ફ્રોડ ગેમિંગ PUBG છે ફ્રી ફાયર છે બ્લુ વેલ છે આવી ઘણી બધી ગેમો એ પણ તમારું એક લેવલમાંથી બીજું લેવલ માટે પેમેન્ટની માંગણી કરે છે ત્યાં પણ ફ્રોડ થાય છે એના પછી હવે તમારા માટે ગેમ બચવા માટે તમે શું કરવું શું ના શું આપનું બાળક કે તમે પોતે એન્ડ્રોઇડ મોબાઈલ કે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ ક્યાં કરો છો એની ખબર છે આખા દાડામાં હળિયો કેમ કરીએ ખબર છે તો એ જોવા માટે જાણવા માટે Google Chrome ઓપન કરવાનું Google Chrome ની અંદર સેટિંગના 3 ટપકા ત્યાં જવાનું એમાં હિસ્ટ્રી નામનું ઓપ્શન જોશો ને એટલે આપણા કુંવરે શું હળિયો કરીને બધી હિસ્ટ્રી આવી જશે બરાબર એટલે ત્યાંથી તમે ઓનલાઈન હિસ્ટ્રી જોઈ શકો છો જો તમારી સાથે કંઈ હળિયો કરી બીજું કરી તો તમે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમો મુજબ સજાની જોગવાઈ તમારી સાથે થઈ શકે છે આ બધી માહિતી તમારી સાથે જરૂરી છે તો આઈટી એક્ટ મુજબ સજાની પણ જોગવાઈઓ છે પછી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર આપણું સમજાઈ દીધું અને તમે જો સાહેબ હવે અમારે શું કરવાનું તો તમને એક જ આપું છું છેલ્લે અમારા તરફથી આ નંબર તમને ખબર છે અત્યારે કોલ કરો તો પણ એ જ રિંગ વાગે છે બીજાને જ્યારે કોઈ વ્યક્તિની સાથે સાયબર ક્રાઇમ નંબર ફાઇનાન્શિયલ ફ્રોડ નાણાકીય છેતરપિંડી કે સોશિયલ મીડિયાનો ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 29 ઉપર કોલ કરવાનો 29 યાદ રહેશે ભૂલી જશો પોલીસ સ્ટેશનની બસ સ્ટેન્ડ જતા ભૂલી જશો હું તમને ભૂલવા ના તો એના માટે એક ટ્રીક આપી દઉં છું હા આપણા ભારતના રાષ્ટ્રપિતા કોણ હા જોયેલા બધાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 1930 ના વર્ષની અંદર આપણે જબરજસ્ત ચળવળ કરેલી 1930 ના વર્ષની અંદર જબરજસ્ત ચળવળ કરેલી એનું નામ છે દાંડી યાત્રા 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 29 યાદ રહેશે કે નહીં હવે તમે ભૂલી ન જાઓ એ માટે આ તમને એક એડજસ્ટમેન્ટ કરી આપ્યું છે તમે ઘણું બધું જાણો છો અને બધું જાણતા રહો સાંભળો તમારી વચ્ચે આજે પહેલી વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને ઘણા લોકોને એમ કે સાહેબ શૈલેષજી સાહેબ આયા હતા અને મારા તો બધું ઉપરથી ગયું હું સમજાય ખબર ના પડી કોઈ જીવ ઘણા જીવ છે તો એવા લોકોને વિનંતી કે સાયબર ક્રાઇમનું નોલેજ સોશિયલ મીડિયામાં પણ છે યુટ્યુબમાં ગુજરાત સાયબર ક્રાઇમ સેલ લખજો યુટ્યુબમાંથી પણ તમને માહિતી મળી જશે ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર જેમાં તમે લખશો ને ત્યાં શૈલેષભાઈ નહીં હોય ત્યાં ગુજરાતના અલગ અલગ પોલીસ ઓફિસરો નોલેજ આપતા હશે પબ્લિક પણ કહેતા હશે કે અમે સાયબર ક્રાઇમનો આ રીતે ભોગ બન્યા હતા અમને આ રીતે બચાવ્યા છે તમારી વચ્ચે જે બનાવ બનવાના છે ને તમારી સાથે એ આમાંથી તમને દર વખતે અપડેટ થયેલી માહિતી મળશે એટલે પ્લીઝ આમાંથી તમે બધી જ માહિતી લઈ શકો છો બરાબર અમે દર વખતે દરેક જગ્યાએ જઈને સાયબર ક્રાઇમના સેમિનારોનું આયોજન કરીએ છીએ ગયા વર્ષે 2024માં બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે 58 સેમિનારોનું આયોજન કરી લોકો જાગૃત કરવાનું કામ કર્યું હતું અને આવી કામગીરીના ભાગરૂપે કદાચ અધિકારી સાહેબ અમને ઘણી વખતે આવી રીતે યાદ કરી લે છે અને તમે લોકો મને ફરીથી યાદ કરી બોલાવે છે ને